સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું બધા જ વિડીયો જે છે એ સારી રીતે જે છે તમે બધા જોઈ લીધેલા હશે. તમને જે છે એ કોઈ ડાઉટ નહીં હોય, રાઈટ? મોસ્ટ ઓફ ધ ટાઈમ હું એવી ટ્રાય કરીશ કે તમને આ જ પ્લેટફોર્મ ઉપર તમને નીટ જે છે તમારું આગળ જતા તમે 12 ભણશો એટલે તમારું ગુસ્સેટ છે, તમારું બોર્ડ જે છે એ બધી જ વસ્તુ જે છે એ ક્લિયર થઈ જાય, રાઈટ? બેટા આજના લેક્ચરની અંદર જે લોકો નવા છે એમને એક વખત દર વખતે હું એટલા માટે કહું છું કે માની લો કે આ વિડીયો તમે ફર્સ્ટ ટાઈમ જોવો છો બેટા, તો એની પહેલાના ઓલરેડી ઘણા બધા વિડીયોઝ જે છે એ ચેપ્ટર નંબર 8 કોષ સજીવનો પાયાનો એકમ એના વિશે જે છે એ અપલોડ થઈ ગયેલા છે બેટા, રાઈટ? અને આજના લેક્ચરની અંદર બેટા જે સુકોષ કેન્દ્રિત કોષ જે છે જેની અંદર કોષરસ સ્તર જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એનો વિડીયો અપલોડ થઈ ગયેલો છે, જેની અંદર મેં 2 પાર્ટ બનાવેલા છે બેટા. એ 2 પાર્ટની અંદર એક મેં ફક્ત ને ફક્ત કોષરસ સ્તર શું છે એની રચના વિશેની માહિતી આપેલી છે બેટા, અને બીજો એક મેં વિડીયો બનાવેલો છે જે તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારી સ્કૂલ પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્કૂલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ છે કોષરસ સ્તરના કાર્ય, રાઈટ? એના વિશેનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે બેટા. અને આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે બેટા એ છે કોષ દિવાલ. કારણ કે આપણને ખ્યાલ છે કે જો આપણે સુકોષ કેન્દ્રિત કોષ એટલે કે યુકેરિયોટિક કોષની વાત કરીએ તો એની અંદર કોનો સમાવેશ થાય છે બેટા? એક તો વનસ્પતિ, એક તો લીલ, ત્યારબાદ જે છે આપણને ખ્યાલ છે પ્રાણીઓ, ઘણા બધા જે છે સજીવોનો સમાવેશ છે, જેની અંદર ફૂગનો પણ સમાવેશ થઈ જાય છે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર બેટા ટાઈમ વેસ્ટ કર્યા વગર ટોપિક નવો શરૂ કરીએ છીએ બેટા, જેનું નામ છે બેટા કોષ દિવાલ. શું આપેલું છે બેટા? કોષ દિવાલ. અને ખાસ યાદ રાખજો બેટા કે કોષ દિવાલ જે છે જેને ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો બેટા સેલ વોલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સેલ વોલ કહેવામાં આવે છે. એક વસ્તુ બેટા, ભલે આપણે છીએ ગુજ્જુ, હે, ભલે આપણે ગુજ્જુ છીએ, ગુજરાતી છે બેટા, પણ આપણને જે છે કોઈ કઈ ન જવું છે કે ભાઈ આને અંગ્રેજી નથી ખબર. એટલા માટે જોડે હું તમને થોડી ટર્મિનોલોજી પણ બતાવું છું બેટા, કારણ કે આફ્ટર ઓલ આપણો મેઇન ગોલ જે છે એ શું છે તો કે આપણે જે છે એ ડોક્ટર બનવાનું છે બેટા. અને ડોક્ટર બનવા માટે ઓબ્વિયસલી બેટા થોડું ઘણું અંગ્રેજી જે છે 11-12 સ્ટાન્ડર્ડથી આવડવું જોઈએ, કે જેથી કરીને આપણે જ્યારે એક કોલેજ લેવલે પહોંચી ત્યારે આપણને મોસ્ટલી જે છે કોઈ પ્રોબ્લેમ ન થાય, રાઈટ? તો ચેપ્ટરનું તમને કન્ટેન્ટની અંદર જે કોષ દિવાલ જે છે, સેલ વોલ જે છે એના વિશે જે છે એ આપણે માહિતી મેળવવાની છે. તો બેટા જો આપણે કોષ દિવાલ વિશે જોવા જઈએ તો આપણને એટલે તો વસ્તુ ખબર છે કે સૌથી બાજુએ આવેલું સ્તર, રાઈટ? સૌથી બહારની બાજુએ આવેલું સ્તર એટલે કે એવું કહી શકાય કે એક બાઉન્ડ્રી છે, સીમા છે, બરાબર? અહીંયા શું લખી શકાય બેટા? એક બાઉન્ડ્રી જે છે એ રચે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. કોના રિલેટેડ બેટા? કોષ દિવાલ વિશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે જેની અંદર જે છે, હવે સીધી વસ્તુ છે બેટા, બહારની બાજુ તમને જોવા મળે છે તો ઓબ્વિયસલી છે ને બેટા કે આ જે છે એ શું રચે છે બેટા? તો કે એક બાહ્ય આવરણ રચે છે. શું રચે છે બેટા? બાહ્ય આવરણ જે છે એ રચે છે. હવે સિમ્પલ વસ્તુ છે, આપણને ખ્યાલ છે કે જો બાહ્ય આવરણ રચતું હોય તો સીધી વસ્તુ છે ને બેટા કે એ કોના તરીકે કાર્ય કરશે? તો કે એક રક્ષણાત્મક આવરણ તરીકે કાર્ય કરશે. કોના તરીકે બેટા? તો કે રક્ષણાત્મક આવરણ તરીકે કાર્ય કરે છે, રાઈટ? હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક વસ્તુ તમે સમજો કે આ રક્ષણાત્મક આવરણ આપતું હશે તો સીધી વસ્તુ કે એની કોઈક વિશેષતા હશે બેટા? હા, ઓબ્વિયસ બેટા એની એક વિશેષતા છે, અને એ વિશેષતા એવી છે કે એ જે છે એક સખત આવરણ છે અથવા તો એક કઠિન આવરણ છે. કેવું આવરણ છે બેટા? સખત અથવા તો કઠિન આવરણ જે છે એ જોવા મળે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર? અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે વનસ્પતિ કોષ વિશે વાત કરીએ બેટા તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિ કોષની અંદર રસ સ્તરની અંદરની બાજુ, તો બીજી આની કેરેક્ટરિસ્ટિક શું થશે બેટા? તો કે રસ સ્તરની કઈ વસ્તુ બેટા? તો કે રસ સ્તર જે છે એની ફરતે, રસ સ્તરની ફરતે આવેલ આવરણ, રાઈટ? તો આ રીતે તમે એની બેઝિક કેરેક્ટરિસ્ટિક તમે જોઈ શકો છો. ફરી એક વખત જે છે એ નાના કી પોઈન્ટ સાથે હું હાઇલાઇટ કરી દઉં છું બેટા. એક તો સૌથી બહારની બાજુએ આવેલું આવરણ, બીજી વસ્તુ બાહ્ય આવરણ રચે છે, ત્રીજું રક્ષણાત્મક આવરણ તરીકે કાર્ય કરે છે, એક તો સખત છે, અને કોની ફરતે? તો કે રસ સ્તરની ફરતે આવેલું આવરણ.
હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શાંતિથી સમજો બેટા કે જો આપણે કોઈ અલગ અલગ સજીવની વાત કરીએ, રાઈટ, શું લખાવું છે બેટા, કોઈ અલગ અલગ સજીવની વાત કરીએ, જેમ કે એનસીઈઆરટી મેન્શન કરીને કહે છે કે જો આપણે બેટા ફૂગ જે છે એની કોષ દિવાલ જોવા જઈએ બેટા, તો ખાસ યાદ રાખજો બેટા કે ફૂગની કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે, તો યાદ રાખજો કે ફૂગની કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે બેટા, તો કે કાઇટિનની બનેલી છે. કોની બનેલી છે બેટા, કાઇટિનની બનેલી છે. હવે ક્વેશ્ચન કે આ કાઇટિન શું છે, સમજાવું છું બેટા કે આ કાઇટિન જે છે એ કોનો પોલિમર છે બેટા, તો કે નેગનો પોલિમર છે. હવે ક્વેશ્ચન કે આ નેગ શું છે, આ નેગ શું છે, તો તમને ખબર હોવી જોઈએ બેટા કે બેક્ટેરિયાની કોષ દિવાલ છે ને એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. જે લોકો ઓલરેડી પહેલા મારા વિડીયો જોઈ ગયેલા છે એમને બધાને ખ્યાલ છે કે મેં આ નેગ અને નેમ વિશે સમજાવેલું છે. જે લોકો નવા જોઈ રહ્યા છે એ સાંભળી લો બેટા કે બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. એમાં ગ્લાયકેન શબ્દ આપેલો છે જેનો મતલબ છે શુગર, શર્કરા થાય છે બેટા. અને આ શર્કરાની અંદર બે શર્કરા છે, એક નેગ NAG અને એક નેમ NAM. તો નેગ જે છે જેનું ફૂલ ફોર્મ થશે બેટા N-એસિટાઇલ. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ જ કહેવાય છે બેટા. N-એસિટાઇલ શું કહેવામાં આવે છે બેટા, ગ્લુકોસેમાઇન કહેવામાં આવે છે. ગ્લુકોસેમાઇન આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, N-એસિટાઇલ ગ્લુકોસેમાઇન. બરાબર, તો યાદ રાખજો કે જો માની લો કે તમે જે છે એ બાયોલોજિકલ ક્લાસિફિકેશન જ્યારે આપણે ભણીએ છીએ, જૈવિક વર્ગીકરણ, જે તમારું ચેપ્ટર નંબર 2 છે, જેની અંદર તમને આપેલું છે ફૂગ સૃષ્ટિ. તો એ ફૂગ સૃષ્ટિની અંદર જે છે એ ફૂગ વિશે આપેલી છે, જેમાં લખેલું છે કે આ કાઇટિનને બીજું નામ શું આપ્યું છે ખબર છે, બીજું નામ આપેલું છે બેટા ફંગસ સેલ્યુલોઝ. શું નામ આપેલું છે બેટા, ફંગસ સેલ્યુલોઝ જે છે એના વિશેની માહિતી, મતલબ એનું બીજું નામ આપેલું છે, કાઇટિનનું બીજું નામ. તો આ રીતે તમને જે પહેલો પ્રકાર જે તમને આપેલો છે એ પ્રકાર જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ બેટા. રાઈટ, કોના વિશે આપણે માહિતી મેળવી બેટા, તો આપણે ફર્સ્ટ જે માહિતી મેળવી એ છે ફૂગ. રાઈટ, કોના વિશે બેટા, ફૂગ વિશે. ચલો આગળ બીજા સજીવ વિશે આપણે વાત કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા એ છે લીલ. રાઈટ, આલ્ગી. તો જો આપણે બેટા આલ્ગીની વાત કરીએ, એક જ મિનિટ બેટા. રાઈટ, તો આલ્ગીની અંદર યાદ રાખજો બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા કે જો આપણને ક્વેશ્ચન પૂછે કોના વિશે બેટા, પહેલા આપણે જોયું કે કોષ દિવાલ શું છે બેટા, બીજું આપણે ડિસ્કસ કર્યું બેટા કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે. ત્યારબાદ ખાસ યાદ રાખજો બેટા કે લીલની જે કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે બેટા, તો કે સેલ્યુલોઝની બનેલી છે. શેની બનેલી છે બેટા, ખાસ યાદ રાખજો શેની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી છે. આના સિવાયનું એનસીઈઆરટી લખે છે બેટા ગેલેક્ટન્સ. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ જ કહેવામાં આવે છે બેટા ગેલેક્ટન્સ. ત્યારબાદ બીજું તમને આપેલું છે બેટા એ છે મેનોન્સ. શું આપેલું છે બેટા, મેનોઝ. અને ચોથું તમને જે આપેલું છે બેટા એ છે કેલ્શિયમ કાર્બોનેટ. રાઈટ, જે કેલ્શિયમ કાર્બોનેટ જેવા આયન જે છે, જે બંધારણીય ઘટક જે છે એનું બનેલું જે છે એ તમને જોવા મળે છે કોની અંદર બેટા, લીલની અંદર. કોની અંદર બેટા, લીલની અંદર. અને ત્યારબાદ જે તમને ત્રીજી વસ્તુ જે આપેલી છે, જો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ બેટા પ્રાણીઓની, તો યાદ કરો જોઈએ બેટા કે પ્રાણીઓની અંદર તો કોષ દિવાલ ગેરહાજર છે. રાઈટ, જો આપણે પ્રાણીઓની વાત કરીએ બેટા તો એની અંદર કોષ દિવાલ જે છે એ શું છે બેટા, ગેરહાજર છે. શું છે બેટા, ગેરહાજર. તો અહીંયા નેક્સ્ટ આપણે જે જોયું એની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી બેટા, તો એક આપણે ડિસ્કસ કર્યું ફૂગ વિશે, ત્યારબાદ આપણે કમ્પ્લીટ કર્યું બેટા લીલ વિશે, ત્યારબાદ આપણે કમ્પ્લીટ કર્યું પ્રાણીઓ વિશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ આપણને ખાસ યાદ રાખવાનું છે એ છે વનસ્પતિઓ. છેલ્લે શું કામ રાખ્યું એ હું તમને હમણાં કહું છું.
રાઈટ. પહેલા એટલી વસ્તુ યાદ રાખો બેટા કે વનસ્પતિઓ જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે કઈ વસ્તુ જોવા મળશે બેટા. એક તો જોવા મળશે સેલ્યુલોઝ. શું જોવા મળશે બેટા? સેલ્યુલોઝ. ત્યારબાદ કોણ જોવા મળશે બેટા? તો કે ત્યારબાદ જોવા મળશે હેમિસેલ્યુલોઝ. શું જોવા મળશે બેટા? હેમિસેલ્યુલોઝ. આના સિવાયનું એનસીઈઆરટી લખે છે બેટા પેક્ટન્સ. શું લખે છે બેટા? પેક્ટન્સ જે છે એ તમને આપેલું છે, પેક્ટિન્સ, રાઈટ. અને ત્યારબાદ આના સિવાયનું ફોર્થ આપેલું છે બેટા, એ છે પ્રોટીન્સ. શું આપેલું છે બેટા? પ્રોટીન્સ આપેલું છે. તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો અલગ અલગ સજીવની અંદર એની જે રચના છે એ આપણને કેવી જોવા મળે છે બેટા? ડિફરન્ટ જોવા મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે કોષ દિવાલની વાત કરીએ ને બેટા, જેમ કે ફોર એક્ઝામ્પલ ડિટેલમાં આપણે જે અભ્યાસ કરવાનો છે બેટા, એ આપણે અભ્યાસ કરવાનો છે વનસ્પતિ વિશે. તો એવું સમજો જોઈએ. ચલો સમજો. હા ચલો, એનસીઈઆરટી ની અંદર તમને એક ડેફિનેશન આપેલી હશે, એ છે મધ્ય પટલ. આ મધ્ય પટલ જે છે જેને ઇંગ્લિશમાં મિડલ લેમિલી અથવા તો લેમિલા કહેવામાં આવે છે. તો નેક્સ્ટ જે ટોપિક, જે મોડિફિકેશન આપણને જોવા મળે છે બેટા, એ મોડિફિકેશનની અંદર કઈ વસ્તુ આવે છે બેટા? તો કે મધ્ય પટલ જે છે એ જોવા મળે છે. શું છે એ સમજો. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવું સમજો કે ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, ત્યારબાદ આ બીજો કોષ છે, સમજો. હા, ત્યારબાદ જે છે, ચલો આ એક કોષ, આ બીજો કોષ, ત્યારબાદ ફોર એક્ઝામ્પલ માનો કે આ ત્રીજો કોષ છે, સમજો શાંતિથી. હવે આપણને એ તો ખ્યાલ છે બેટા કે વનસ્પતિની જે કોષ દિવાલ જે છે, વનસ્પતિની અંદર જે કોષ દિવાલ છે, એક તો સૌથી બહારની બાજુએ છે, અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અંદરની બાજુએ તમને એક બીજું સ્તર તમને જોવા મળે છે, જેને કહેવામાં આવે છે રસ સ્તર. યાદ કરો, જેવું માનો કે આ બીજું સ્તર છે જેનું નામ આપેલું છે બેટા રસ સ્તર. શાંતિથી સમજો, કોઈ એટલે કોઈ ઉતાવળ ન કરતા પ્લીઝ બેટા. તો એવું સમજો કે આ શું આપેલું છે બેટા? તો કે આ ફોર એક્ઝામ્પલ આ કોષ 1, સમજો. હા, ફોર એક્ઝામ્પલ આ આપેલું છે કોષ 2 અને આ તમને આપેલું છે કોષ 3. બરાબર. આની જગ્યાએ હું તમને ત્રીજો બી અહીંયા, ચોથો બી સેલ અહીંયા ડ્રો કરી શકું, પણ આટલું ઇનફ છે સમજવા માટે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હમણાં આપણે ડિટેલમાં જોઈએ છે, પણ એટલી વસ્તુ તમે હાલ યાદ રાખો, સમજો. બીજા કલરથી દર્શાવે જેથી કરીને તમને આઈડિયા આવે. બરાબર. અહીંયા તમે વચ્ચે ગ્રીન કલરનું પણ આવરણ દર્શાવો. શું છે એ હમણાં સમજાવું છું બેટા, રાઈટ. તો તમે હાલ જોઈ શકો છો મેં ત્રણ કેટલા સ્તર ડ્રો કરેલા છે? તો કે 3 સ્તર જે છે એ ડ્રો કરેલા છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો, શાંતિથી સમજો. થોડું વ્યવસ્થિત તમે મટીરિયલ બનાવી શકો એટલા માટે આપણે જો એક તો સૌથી બહારની બાજુએ આવેલું આવરણ સમજો, ત્યારબાદ તમને આપ્યું છે બેટા બીજું આવરણ, ત્યારબાદ તમને આપેલું છે અહીંયા ત્રીજું આવરણ, રાઈટ. ટોટલ કેટલા આવરણ છે? 3 આવરણ આવેલા છે. જોજો, આ 3 આવરણની અંદર પહેલી વસ્તુ તમને આપેલું છે એ છે પ્રાઇમરી. બેટા આ 10 જે છે ને, 10, આ 10 નો મતલબ છે પ્રાથમિક, રાઈટ. ત્યારબાદ જે તમને આપેલું છે બેટા એ છે સેકન્ડરી, એટલે કે દ્વિતીયક કોષ દિવાલ. શું આપેલું છે બેટા? દ્વિતીયક કોષ દિવાલ. અને જે સૌથી અંદરની બાજુએ જે આવેલું છે, જેને આપણે નામ આપેલું છે બેટા, યાદ કરો જોઈએ, કોષ રસ સ્તર. શું લખાવું છે બેટા? કોષ રસ સ્તર. શાંતિથી સમજો બેટા કે આ કોષ રસ સ્તર જે છે, હવે આપણે આને સમજવાની ટ્રાય કરીએ બેટા. સમજો કે અહીંયા તમે જોઈ શકો છો, આ જુઓ છો બેટા, આ ભાગ, ત્યારબાદ આ ભાગ જુઓ જોઈએ, અહીંયા ખાલી જગ્યા રાખેલી છે બેટા, મેં ખબર પડે છે બેટા? શાંતિથી સમજો. આ જે ભાગ જે છે, જે પર્પલ કલરથી, જે તમને અહીંયા બ્લુ કલર પર્પલ કલરથી દર્શાવવામાં આવેલો છે બેટા, એવી વસ્તુ તમે સમજો કે 2 કોષ છે, બરાબર. આ 2 કોષ જે છે બેટા, આ 2 કોષની વચ્ચે જે છે તમને શું જોવા મળે છે બેટા? તો કે વચ્ચેની બાજુ જે છે, એટલે પાસેના, સમજો, પાસેના કોષોની કઈ દિવાલ? તો તમે સમજો જોઈએ
કે અહીંયા આ પ્રાથમિક આ બ્લેક કલરની જે આઉટલાઇન જે છે બ્લેક કલરની એ શું છે બેટા પ્રાથમિક દિવાલ છે. તો ખાસ યાદ રાખજો કે પાસ પાસેની શું યાદ રાખવાનું છે બેટા પાસ પાસેના કોષોની કઈ દિવાલ તમે અહીં જોઈ શકો છો. આની અંદર પણ તમને એક આપેલું છે પ્રાથમિક દિવાલ, અહીંયા પણ તમને આપેલું છે પ્રાથમિક દિવાલ. તો ખાસ યાદ રાખજો. ઓકે, તો અહીંયા પાસ પાસેના કોષોની કઈ દિવાલ બેટા, કઈ દિવાલ બેટા? તો કે પ્રાથમિક જે કોષ દિવાલ જે છે, પ્રાથમિક કોષ દિવાલ કોની વચ્ચે બેટા? પ્રાથમિક કોષ દિવાલ જે છે એની વચ્ચે આવેલું પટલ, જેને શું કહેવામાં આવે છે બેટા? જેને કહેવામાં આવે છે, એ લખું છું બેટા, જેને કહેવામાં આવે છે મધ્ય પટલ, એટલે કે મિડલ લેમિલા તરીકે ઓળખવામાં આવે છે. આ ફર્સ્ટ વસ્તુ જે છે મોડિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા. અને જો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આનું રાસાયણિક બંધારણ શું છે, શેનું બનેલું છે બેટા, શેનું બનેલું છે, તો ખાસ યાદ રાખજો કે રાસાયણિક બંધારણ તરીકે વચ્ચેની બાજુએ એક સિમેન્ટ યુક્ત દ્રવ્ય આવેલું છે, સિમેન્ટ યુક્ત દ્રવ્ય આવેલું છે બેટા. અને આ દ્રવ્યનું નામ છે કેલ્શિયમ. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ જ કહેવાય છે બેટા, કેલ્શિયમ પેક્ટેટ. મુખ્ય કેલ્શિયમ પેક્ટેટ સમજજો બેટા, મુખ્ય કેલ્શિયમ પેક્ટેટ. અને યાદ રાખજો કે આના સિવાયનું હોઈ શકે બેટા અહીંયા મેગ્નેશિયમ પેક્ટેટ. શું હોઈ શકે બેટા? મેગ્નેશિયમ પેક્ટેટ જે છે એ હોઈ શકે. હવે ક્વેશ્ચન કે ભાઈ આ બે કોષ વચ્ચે જે મધ્ય પટલ આવેલું છે એ મધ્ય પટલ છે શું? તો ખાસ યાદ રાખજો બેટા કે જ્યારે કોષ દિવાલનું નિર્માણ થતું હશે ને ત્યારે એ કોષ દિવાલના નિર્માણમાં કે જે ગોલ્ગી કાઈ જે છે, ગોલ્ગી કાઈ જે છે એ શું કરશે બેટા? અહીંયા મદદ કરે છે. કોણ મદદ કરે છે બેટા? ગોલ્ગી કાઈ. ગોલ્ગી કાઈ શું છે? એક પ્રકારની અંગિકા છે. અને એ અંગિકા જે છે એ મધ્ય પટલના, એટલે એવું સમજો કે મધ્ય પટલ જેવું નિર્માણ થશે ને બેટા, એટલે બે અલગ કોષ જે છે શું થશે બેટા? અહીંયા વિભાજન થશે. તો વિભાજન વખતે બે કોષો વચ્ચેનો સંપર્ક તો સાધવો જોઈએ બેટા. તો બે કોષોના સંપર્ક માટે જે છે એ વચ્ચેની બાજુએ તમને શું જોવા મળે છે બેટા? તો કે વચ્ચેની બાજુએ અહીંયા મધ્ય પટલ જે છે એ જોવા મળે છે. તો સિમ્પલ વસ્તુ છે, તમને ક્વેશ્ચન પૂછે કે મધ્ય પટલ જે છે એ શું કરે છે, ચલો એના વિશે આપણે માહિતી અહીંયા લખી દઈએ કે ખાસ યાદ રાખજો. શું લખવાનું છે બેટા? તો યાદ રાખજો કે બે પાસેના કોષોનો શું કરશે બેટા? અહીંયા સંપર્ક જે છે એ બનાવીને રાખશે, સાધીને રાખશે. તો આ થશે એનું કાર્ય. આઈ હોપ કે તમને વ્યવસ્થિત જે છે એ બધી વસ્તુ સમજાય છે બેટા. ચલો સેકન્ડ મોડિફિકેશન જે છે એ તમારે ખાસ, પહેલું વસ્તુ આપણે શું જોયું બેટા? ફર્સ્ટ વસ્તુ આપણે જોયું એ છે મધ્ય પટલ. શું જોયું આપણે? મધ્ય પટલ જોયું. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ બેટા, તો ત્યારબાદ આપણે જોવાનું છે બેટા પ્રાથમિક કોષ દિવાલ, અને ત્યારબાદ આપણે જોવાનું છે બેટા વનસ્પતિની અંદર દ્વિતીય કોષ દિવાલ. રાઈટ, ચલો તો આની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે નેક્સ્ટ આપણે જોવાનું છે પ્રાથમિક દિવાલ. તો સમજો કે આ પ્રાથમિક દિવાલ શું છે? તો યાદ રાખજો કે પ્રાથમિક દિવાલ જે છે એના વિશે આપણે લખી બેટા. તો પ્રાથમિક દિવાલ એક તો એક સ્તરીય છે. કઈ રીતે એ હું હમણાં તમને સમજાવું છું. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો બેટા કે આ પ્રાથમિક દિવાલ જે છે એ પ્રમાણમાં એની તમે રચના જોશો તો પ્રમાણમાં પાતળી રચના છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા કે જ્યારે પ્લાન્ટ તરુણ હશે ને, એટલે કે હજી એનો વિકાસ થવાનું બાકી છે, તો તરુણ વનસ્પતિમાં જે શરૂઆતમાં જે નિર્માણ પામે છે એ નિર્માણ પામતી જે છે એને શું કહેવામાં આવે છે બેટા? પ્રાથમિક કોષ દિવાલ કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ જે પ્રાથમિક કોષ દિવાલ જે છે એની અંદર એક ક્ષમતા છે જેને કહેવામાં આવે છે વૃદ્ધિ ક્ષમતા. તો શું ધરાવે છે બેટા? તો કે વૃદ્ધિ ક્ષમતા જે છે એ ધરાવે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા કે આ ક્ષમતા જે છે જેવું પરિપક્વ થશે, શું થશે બેટા?
પરિપક્વ થશે એટલે તરત જ જે છે આ વૃદ્ધિ ક્ષમતા જે છે એ શું કરે છે બેટા? અહીંયા ગુમાવે છે. અને વૃદ્ધિ ક્ષમતા ગુમાવે તો આગળ જતા આ પ્રાથમિક કોષ દિવાલ જે છે એ શું થશે બેટા? તો કે પ્રાથમિક કોષ દિવાલ ધીરે ધીરે જે છે એ કોનું નિર્માણ કરશે? તો ખાસ યાદ રાખજો કે ધીરે ધીરે જે છે એ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરશે. એટલે પ્રાથમિક કોષ દિવાલ સૌથી બહારની બાજુએ જોવા મળશે, ત્યારબાદ દ્વિતીય કોષ દિવાલ જે છે એ જોવા મળશે. ચલો તો આને આપણે સમજવાની ટ્રાય કરીએ બેટા. બીજી વસ્તુ, હા, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમે સમજી લો કે આની અંદર જે સ્થિતિસ્થાપકતા જે છે, સ્થિતિસ્થાપકતા જે છે એ કમ્પેરેટિવલી એક વસ્તુ તમે સમજો જોઈએ કે પ્રમાણમાં આ દિવાલ જે છે આપણને કેવી જોવા મળશે? પાતળી દિવાલ જોવા મળે છે, રાઈટ? તો પાતળી દિવાલ હોય તો ઓબ્વિયસલી સ્થિતિસ્થાપકતા અહીંયા કેવી હશે? તો કે વધુ જોવા મળે છે. આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ તમને આપેલું છે બેટા એ છે દ્વિતીય કોષ દિવાલ. શું આપેલું છે બેટા? દ્વિતીય કોષ દિવાલ જે છે એ આપેલું છે. તો આ દ્વિતીય કોષ દિવાલ જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ગભરાવું નહીં, એકદમ શાંતિથી સમજો, બરાબર? ડિફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ. અહીંયા જોવો જોઈએ કે પ્રાથમિક કોષ દિવાલ પ્રમાણમાં કેવી જોવા મળે છે? એક સ્તરીય છે. જ્યારે આની અંદર દ્વિતીયક જે કોષ દિવાલ જે છે એ પ્રમાણમાં ત્રિસ્તરીય રચના છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. અહીંયા તમે જોઈ શકો છો આ એક જ સ્તર છે એટલે પ્રમાણમાં પાતળી છે. ઓબ્વિયસ છે ને બેટા કે આમાં 3 સ્તર આવેલા છે. તો ઓબ્વિયસલી બેટા આ જે તમને જોવા મળે છે બેટા એ તમને કેવી જોવા મળશે બેટા? કમ્પેરેટિવલી જાડી દિવાલ તમને જોવા મળશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એવું જ કીધું કે શરૂઆતમાં અહીંયા જે આપણને કોષ દિવાલ જે છે એ તરુણ અવસ્થામાં જે જોવા મળે છે જેને આપણે નામ આપીએ છીએ પ્રાથમિક કોષ દિવાલ. શું નામ આપીએ છીએ બેટા? પ્રાથમિક કોષ દિવાલ નામ આપીએ છીએ. પણ જેમ જેમ આ પરિપક્વ થતું જશે એમ જે છે એ પોતે કેવું થતું જશે બેટા? યંગ પ્લાન્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે કેવું થતું જશે બેટા? યંગ પ્લાન્ટ જે છે એની અંદર આપણને જોવા મળશે. તો યંગ પ્લાન્ટનો મતલબ શું છે? તો ખાસ યાદ રાખજો કે યંગ પ્લાન્ટનો મતલબ છે કે જેમ એ પોતે વનસ્પતિમાં વૃદ્ધિ થતું જશે, વનસ્પતિમાં વૃદ્ધિ થતી જશે એટલે તરત જ જે છે એ આની અંદર આપણને એને તરુણ પ્લાન્ટમાંથી, તરુણ વનસ્પતિમાંથી આપણે શું કહીશું બેટા? તો કે યંગ પ્લાન્ટ જે છે એ કહીશું. આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાય છે. ક્લિયર? યંગ પ્લાન્ટની અંદર આપણને શું જોવા મળશે? દ્વિતીય કોષ દિવાલ. જોજો બેટા, હવે અહીંયા તમે જોઈ શકો છો કે તરુણ વનસ્પતિમાં અને આ યંગ પ્લાન્ટમાં જોવા મળશે. કમ્પેરેટિવલી તમે જોઈ શકો છો બેટા કે આની જે કોષ દિવાલ જે છે, કોષ દિવાલ જે છે એ પ્રમાણમાં આપણને કેવી જોવા મળશે બેટા? તો કે કોષ દિવાલ જે છે, કોષ દિવાલ જે છે એ પ્રમાણમાં આપણને કેવી જોવા મળશે બેટા? તો કે જાડી દિવાલ જે છે એ જોવા મળે છે. શું કામ? એ હમણાં આપણે ડિસ્કસ કર્યું. ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે બેટા કે કોષ દિવાલ જે છે, દ્વિતીય કોષ દિવાલ જે છે એ આપણને કમ્પેરેટિવલી જોવા જઈએ તો સ્થિતિસ્થાપકતા, શું લખવાનું છે બેટા? સ્થિતિસ્થાપકતા જે છે એ કમ્પેરેટિવલી કેવી જોવા મળશે બેટા? ઓછી જોવા મળે છે. આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો આને ઈઝી થાય એટલા માટે થોડું આપણે સમજવાની ટ્રાય કરીએ. ચલો થોડું, વધારે નહીં, થોડું આપણે સમજવાની ટ્રાય કરીએ. તો સમજો કે ફોર એક્ઝામ્પલ આ સૌથી બહારની બાજુએ, ચલો અલગથી બેટા આપણે ડાયાગ્રામ જોઈએ જેથી કરીને આપણને ઈઝી રહે સમજવામાં. ચલો સમજો કે ફોર એક્ઝામ્પલ આ સૌથી બહારની બાજુએ આવેલી દિવાલ જેને આપણે નામ શું આપીએ છીએ બેટા? કોષ દિવાલ. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હજી નિર્માણ થાય છે ને, તો નિર્માણ પામતી જે કોષ દિવાલ જે છે, નિર્માણ પામતી જે કોષ દિવાલ જે છે યાદ કરવું જોઈએ, જેને શું કહેવામાં આવે છે બેટા? પ્રાથમિક કોષ દિવાલ કહેવામાં આવે છે. ચલો બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને કીધું આ એક સ્તરીય છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો જોઈએ કે આ પ્રાથમિક દિવાલની સાથે સાથે જેવું એ પુખ્ત થતું જશે એટલે આપણે અંદરની બાજુએ આપણને શું જોવા મળશે? આ પહેલું સ્તર, કારણ કે ત્રિસ્તરીય છે ને, આ ફર્સ્ટ, ત્યારબાદ તમને શું જોવા મળશે બેટા? આ દ્વિતીયક, અને આ ત્યારબાદ તમને જોવા મળશે બેટા તૃતીયક. રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો. આ જે પાર્ટ જે છે જેને આપણે નામ આપીશું દ્વિતીયક કોષ
દિવાલ, પણ કેટલા સ્તર જે છે? 3 સ્તર. એટલે આને આપણે નામ આપીશું પહેલું સ્તર. પહેલું સ્તર, પણ આપણને ઈઝી થાય ને એટલા માટે હું અહીંયા લખું છું S1. S1. ત્યારબાદ આજે બીજું જે છે જેને આપણે નામ આપીશું S2. S શું કામ? કારણ કે એને ઇંગ્લિશમાં સેકન્ડરી કહેવામાં આવે છે. સેકન્ડરી કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે ત્રીજું સ્તર આપેલું છે જેને કહેવામાં આવે છે S3. રાઈટ? શું જોવા મળે છે બેટા? S3. તો તમે એક વસ્તુ તમે સમજો કે અહીંયા જે છે એ તમને કેટલા સ્તર જોવા મળે છે બેટા? તો કે 3 સ્તર જે છે એ તમને જોવા મળે છે. એટલે તમે સમજો કે આ દિવાલ કમ્પેરેટિવલી કેવી છે? આ દિવાલ કમ્પેરેટિવલી કેવી છે? તો કે જાડી દિવાલ છે. એક વસ્તુ તમે સમજો કે આ દિવાલ જાડી શું કામ છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આની અંદર વચ્ચેની બાજુએ શું જોવા મળે છે બેટા? તો કે સ્થૂલન જોવા મળે છે. સ્થૂલન, ડિપોઝિશન જોવા મળે છે. અને આ સ્થૂલન શેનું હોઈ શકે બેટા? તો ખાસ યાદ રાખજો કે આઈધર આની જગ્યાએ હેમિસેલ્યુલોઝ હોઈ શકે. શું હોઈ શકે બેટા? હેમિસેલ્યુલોઝ હોઈ શકે. આની જગ્યાએ માન લો હેમિસેલ્યુલોઝ નથી તો એની જગ્યાએ બીજું શું હોઈ શકે બેટા? તો કે લિગ્નિન હોઈ શકે. અને ત્રીજી વસ્તુ યાદ રાખવાનું છે બેટા, સુબેરિન. સુબેરિન શું જોવા મળે છે બેટા? સુબેરિન જે છે એ જોવા મળે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેનલી આની અંદર જે છે એ 3 સ્તર જે છે એ કોષ, દ્વિતીયક કોષ દિવાલ જે છે એના તમને જોવા મળે છે. રાઈટ? હવે મોડિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમે સમજો. ચલો આને સમજવાની બીજી એક ટ્રાય કરીએ બેટા. સમજો કે ફોર એક્ઝામ્પલ એક જ મિનિટ બેટા. ફોર એક્ઝામ્પલ આ પ્રાથમિક સ્તર શું આપેલું છે બેટા? પ્રાથમિક દિવાલ, સોરી પ્રાથમિક કોષ દિવાલ. આને આપણે નામ આપીએ દ્વિતીયક કોષ દિવાલ. સમજો હા. આને આપણે નામ શું આપ્યું બેટા? પ્રાથમિક કોષ દિવાલ. આને આપણે નામ શું આપ્યું બેટા? દ્વિતીયક કોષ દિવાલ. એક વસ્તુ તમે જોશો ને બેટા, શાંતિથી તમે જુઓ. પ્રાથમિક કોષ દિવાલ છે ને એને સળંગ ડ્રો કરી છે. અને દ્વિતીયક કોષ દિવાલની વચ્ચેની બાજુ તમે જોશો એટલે આ ભાગ હાઇલાઇટ કરો છો. હાઇલાઇટ કરેલો ભાગ જુઓ બેટા. આ હાઇલાઇટ કરેલો ભાગ એટલે આ ભાગ. અહીંયા વચ્ચેની બાજુએ તમને એક ગાંઠ, એક ખાડો જોવા મળે છે બેટા, જેને ઇંગ્લિશમાં પિટ કહેવામાં આવે છે. પિટ અથવા તો એને શું કહેવામાં છે બેટા? એક ખાડો અથવા તો એક નાનો એવી જગ્યા અથવા તો નાનો એવો ગેપ જોવા મળે છે બેટા. રાઈટ? આ વસ્તુ ખાસ યાદ રાખજો કે મોડિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જોઈએ બેટા તો દ્વિતીયક કોષ દિવાલમાં યાદ રાખજો, એમાં ડેફિનેશન આપ્યું હોય તો હું શું આપી દઉં બેટા? તો કે દ્વિતીયક કોષ દિવાલમાં અમુક જગ્યાએ, બધી જગ્યાએ નહીં બેટા, અમુક જગ્યાએ તમને શું જોવા મળે છે બેટા? તો કે એક ખાડો જોવા મળે છે. અને આ ખાડો એટલે કઈ વસ્તુ બેટા? તો ખાસ યાદ રાખજો, આ ખાડો એટલે અહીંયા જે તમને દ્વિતીયક કોષ દિવાલમાં જે જોવા મળે છે ને એ રચના. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાય છે બેટા. ચલો નેક્સ્ટ સમજવાની ટ્રાય કરીએ. શાંતિથી સમજો. NCERT ની અંદર નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે એ છે કોષ રસ તંતુઓ. શું આપેલું છે બેટા? કોષ રસ તંતુઓ. અને આ કોષ રસ તંતુઓ જે છે જેને ઇંગ્લિશમાં પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો આને આપણે હાઇલાઇટ કરી લઈએ બેટા. તો હાઇલાઇટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો નેક્સ્ટ આપણો ટોપિક આપેલો છે કોષ દિવાલને રિલેટેડ, એ છે પ્લાઝ્મોડેસ્માટા. ચલો આને સમજવાની ટ્રાય કરીએ બેટા. સમજો. અગેન આ એક કોષ છે મારી પાસે બેટા, આ બીજો કોષ છે મારી પાસે. રાઈટ? સમજો. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ચલો એક જ મિનિટ બેટા. કે ફાઇન, કોઈ ટેન્શન નહીં, જોવું છું બેટા.
સમજો, અને આપણે એક બોક્સ ડ્રો કરીએ. સમજો કે મેં આજે જે છે એ બે કોષ ડ્રો કરેલા છે બેટા. આ બે કોષની અંદર યાદ કરો જોઈએ કે સૌથી બહારની બાજુએ આવેલું, જેને આપણે નામ આપીશું પ્રાથમિક કોષ દિવાલ. વચ્ચેની બાજુએ મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યું છે બેટા કે આ હાઇલાઇટની અંદર જે વચ્ચેની બાજુએ જે આવેલું છે, યાદ કરવું જોઈએ, વચ્ચેની બાજુએ જે આવેલું છે બે કોષ વચ્ચેનું જે જોડાણ જે છે, જેને આપણે નામ આપીએ છીએ બેટા, જેને આપણે નામ આપીએ છીએ મધ્યપટલ. કઈ વસ્તુ નામ આપેલું છે બેટા? મધ્યપટલ. અને યાદ કરો જોઈએ કે વચ્ચેની બાજુએ અહીંયા તમને જોવા મળે છે બેટા કોષ દિવાલ. કઈ? દ્વિતીયક કોષ દિવાલ. તો તમે જોઈ શકો છો કે અહીંયા દ્વિતીયક કોષ દિવાલ, ત્યારબાદ મધ્યપટલ. કઈ વસ્તુ બેટા? મધ્યપટલ, કોષ દિવાલ. સમજો બેટા, કોષ દિવાલ, ત્યારબાદ તમને જોવા મળે છે બેટા મધ્યપટલ. રાઈટ? આ બંને વચ્ચે એક ગેપ જોવા મળે છે બેટા. જોજો બેટા, આ બંનેની વચ્ચે તમને એક ગેપ જોવા મળે છે, આ ગેપ. અને આ ગેપ જે છે જેને કહેવામાં આવે છે બેટા, ચલો એક મિનિટ, આ જે ગેપ જે છે જેને કહેવામાં આવે છે બેટા કોષ રસ તંતુ. શું કહેવામાં આવે છે બેટા? કોષ રસ તંતુ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મેં તમને કીધું એમ કે કોષ રસ તંતુને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે બેટા? તો કે પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે બેટા. હવે સમજો કે અહીંયા આવેલું છે કોષ રસ, અહીંયા પણ તમને જોવા મળશે બેટા કોષ રસ. એનો મતલબ શું છે બેટા? તો કે બે કોષના કોષ રસ જે છે એને જોડતું જે અહીંયા વચ્ચેનો ગેપ જોવા મળે છે. અહીંયા પણ તમને કોષ દિવાલ કોષ રસ જોવા મળે છે, અહીંયા પણ કોષ દિવાલ જોવા મળે છે. અને વચ્ચેની બાજુ જે ગેપ તમને આપેલો છે એ ગેપમાં કંઈક આવા પ્રકારની રચના જોવા મળે છે બેટા. અને આ જે રચના જે છે જેને કહેવામાં આવે છે બેટા ડેસ્મિડ ટિબ્યુલ્સ કહેવામાં આવે છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ડેસ્મિડ એટલે આમ જોઈએ તો તંતુ થાય છે, કોષ રસ તંતુ થાય છે બેટા. તો ડેસ્મિડ શું કહેવામાં આવે છે? એને ટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે. અને આ ડેસ્મિડ ટ્યુબ્યુલ્સ જે છે એ દરેક કોષમાં આવેલું જે ER જે છે એના સંપર્કમાં હોય છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. તો ડેફિનેશન શું થશે બેટા? તો કે બે નજીકના કોષ રસને એકબીજા સાથે સંપર્કમાં રાખતા તંતુઓ કે જે કોષ દિવાલ અને પ્લસ જે છે એ વચ્ચેની બાજુ તમને જે અહીંયા આપેલું છે મધ્યપટલ, આ તમે જોઈ શકો છો. એક જ મિનિટ બેટા, વચ્ચેની બાજુ તમને જે આપેલું છે એ મધ્યપટલ. આ બંનેથી આર પાર રહેલો જે ભાગ જે છે જેને કહેવામાં આવે છે પ્લાઝ્મોડેસ્માટા. રાઈટ? તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે નેક્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું એ છે કોષ રસ તંતુઓ. ફાઇન. ચલો નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ જે છે એ છે કોષ દિવાલના કાર્ય. કોષ દિવાલના કાર્ય. તો આ કોષ દિવાલના કાર્યની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શાંતિથી સમજો બેટા કે ફર્સ્ટ ઓફ ઓલ કોષ દિવાલ જે છે એ શું કરે છે? તો યાદ રાખજો કે કોષ દિવાલનું કાર્ય છે એક તો રક્ષણ આપવાનું. શું આપવાનું છે બેટા? રક્ષણ આપવાનું. અને એ રક્ષણની અંદર પહેલી વસ્તુ આવે છે એક તો યાંત્રિક નુકસાનથી રક્ષણ આપે છે બેટા. શું લખવાનું છે? યાંત્રિક નુકસાનથી રક્ષણ આપે છે. અને બીજી એક વસ્તુ બેટા કે કોઈ પણ ચેપ છે, પેથોજન જે છે, ચેપ છે જે છે એની સામે રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે બેટા? તો ખાસ યાદ રાખજો એ છે કોષ દિવાલ. બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે માન લો કે બહારથી કોઈ સેલ આવે છે, બહારથી કોઈ પદાર્થ આવે છે બેટા, તો એ પદાર્થને એક અવરોધ પ્રદાન કરવાનું કાર્ય કોણ કરે છે? એટલે સેલની અંદર એન્ટર નહીં થવા દે. કોણ નહીં એન્ટર થવા દે બેટા? કોષ દિવાલ જે છે એ એન્ટર થવા દેશે નહીં. શું કામ? તો સમજો. તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક કોષ દિવાલ છે,
વચ્ચેની બાજુએ કંઈક આવું અવરોધ પેદા કરે ને બેટા, આ રીતે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા સૌથી બહારની બાજુએ આપણને શું જોવા મળશે બેટા? તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા આપણને જોવા મળશે કોષ રસ સ્તર. શું જોવા મળશે બેટા? કોષ રસ સ્તર તમને જોવા મળે છે. અને અહીંયા વચ્ચેની બાજુ બેટા આધારક આવેલું હશે. શું આવેલું હશે બેટા? આધારક આવેલું હશે. અને આ આધારકની સાથે સાથે તમારે ખાસ યાદ રાખજો કે જેની અંદર શેનું બનેલું છે? તો કે પ્રોટીન અને પ્લસ પેક્ટિનનું બનેલું રચના છે. શું યાદ છે બેટા? પ્રોટીન અને પેક્ટિનની બનેલી રચના છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વચ્ચેની બાજુએ સેલ્યુલોઝિક તંતુઓ આવેલા છે. સેલ્યુલોઝિક સૂક્ષ્મ શું આવેલા છે બેટા? તંતુઓ આવેલા છે કે જેથી કરીને આ તંતુઓ બહારની બાજુથી જે કોઈ દ્રવ્ય આવશે બેટા તો એ દ્રવ્યને અહીંયા પ્રવેશવા દેશે નહીં. ચલો ડન. તો આ રીતે તમે પહેલું તમે જોઈ શકો છો કોના તરીકે કાર્ય કરશે બેટા? તો કે રક્ષણ તરીકે કાર્ય કરશે. બીજું તમને ખ્યાલ છે બેટા અવરોધ પ્રદાન કરે છે. અને ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે કે જે અનિચ્છનીય જે છે, તો યાદ રાખજો ત્રીજી વસ્તુ, જે અનિચ્છનીય જે કોઈ પદાર્થો જે છે, અનિચ્છનીય પદાર્થો એને શું કરે છે બેટા? તો કે પ્રવેશ કરતા અટકાવે છે. શું દેખાવાનું છે બેટા? અનિચ્છનીય પદાર્થો જે છે એને પ્રવેશ કરતા જે છે એ અટકાવે છે. એટલે મહાઅણુઓથી કોષને શું કરશે? અહીંયા અવરોધ પ્રદાન કરે છે. ત્યારબાદ કોષને આશ્રુતિ દાબ જે છે, આશ્રુતિ દાબ એનાથી શું કરે છે બેટા? અહીંયા તો કે રક્ષણ આપે છે. ખાસ યાદ રાખજો આશ્રુતિ દાબ સામે શું કરે છે બેટા? અહીંયા રક્ષણ આપે છે. ક્લિયર? ત્યારબાદ જે તમારે યાદ રાખવાનું છે બેટા કે દરેક કોષો વચ્ચે શું કરશે બેટા? તો કે સંપર્ક જે છે એ બનાવીને રાખે છે. સંપર્ક બનાવીને રાખે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ જે છે સીધી વસ્તુ છે બેટા કે આ જે આવરણ જે છે એ પ્રવેશશીલ છે. શું લખવાનું છે બેટા? પ્રવેશશીલ છે. અને ત્યારબાદ કોષોનો એક સ્પેસિફિક આકાર જાળવી રાખવાનું કામ, આકાર જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે બેટા? તો કે કોષ દિવાલ જે છે એ કરતું જોવા મળે છે. નેક્સ્ટ અને લાસ્ટ જે ખાસ યાદ રાખજો બેટા કે કોષને એક યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કોણ કરે છે બેટા? અહીંયા કોષ દિવાલ જે છે એ કરતું જોવા મળશે. રાઈટ બેટા? તો આ રીતે જે છે આજના લેક્ચરની અંદર જે કોષ દિવાલ જે છે જે તમારો નેટ કયો, તમારી સ્કૂલ એક્ઝામ કયો, કોઈ બી કયો બેટા એની અંદર બધા જ કોન્સેપ્ટ જે છે તમારા ક્લિયર થઈ જશે. રાઈટ? તો તમને આ વિડીયો કેવો લાગ્યો બેટા? એ વિડીયો જે છે એ તમને વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેટા. રાઈટ? તો મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.